વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા ભાગમાં આપણે સીન 2 દૃશ્ય નંબર 2 તેમની સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી તેમની સમજૂતી મેળવીશું. પાના નંબર 3, ધ વિલેજ, ગામ. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. Long beard એટલે કે લાંબી દાઢી, સેફ્રન કુર્તા કેસરી રંગના જબ્બાવાળો, સિટિંગ એટલે બેસવું, પ્લેટફોર્મ અંડર અ ટ્રી એટલે કે ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. તો તેમનું ગુજરાતી થશે કે ગામ, લાંબી દાઢી અને કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. હિઝ આઈઝ આર ક્લોઝ. આઈઝ એટલે તેમની આંખો, ક્લોઝ એટલે બંધ, કે તેમની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. બ્લેસ એટલે આશીર્વાદ આપવું, ઓપન હિઝ આઈઝ એટલે કે ઓપન એટલે ખોલવું, હિઝ આઈઝ એટલે કે તેમની આંખો, વેઇટિંગ એટલે રાહ જોવી, અને સમ પીપલ એટલે કે થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમણ એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. એન્ટર્સ એટલે કે દાખલ થવું અથવા કે પ્રવેશવું, સ્ટેન્ડ્સ એટલે કે ઊભા રહેવું, પીપલ એટલે લોકો, અને અમોંગ એટલે કે વચ્ચે. તેનાલી રમણ પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. આગળ જોઈશું. વિલેજર 1 એટલે કે ગામવાસી પહેલો. સાયલેન્સ, લુક ધેર, કે સાયલેન્સ એટલે કે શાંત, લુક એટલે જોવું, ધેર એટલે ત્યાં, શાંત ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. આઈઝ એટલે આંખો, અને ડિવાઇન એટલે કે દિવ્ય, ને ગ્રેટ એટલે મહાન. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બાઉઝ ટુ ધ સાધુ. એવરીવન એટલે બધા જ, ને બાઉઝ એટલે કે વંદન કરવા, કે સૌ સાધુને વંદન કરે છે. વિલેજર 2 ગામવાસી બીજો. પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, સાધુ સામે એક થેલો મૂકતા. યોર હોલીનેસ, મહારાજ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. એક્સેપ્ટ એટલે કે સ્વીકાર કરવું, પ્લીઝ એટલે મહેરબાની કરીને, શેક એટલે કોથળો, રાઈસ એટલે ચોખા. મહારાજ, આ ચોખાનો કોથળો મહેરબાની કરીને સ્વીકારો. એડવાઇઝ મી. એડવાઇઝ એટલે કે સલાહ આપવી, કે મને સલાહ આપો. માય લોર્ડ, મારા પ્રભુ. હાઉ આઈ કેન બીકમ રીચ. રીચ એટલે ધનવાન, કે પ્રભુ હું કઈ રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. આસિસ્ટન્ટ એટલે કે મદદનીશ. સાધુ તેના મદદનીશને ઈશારો કરે છે. સાઇન એટલે કે ઈશારો કરવો, કે સાધુ તેમના મદદનીશને ઈશારો કરે છે. ધ અસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. અને મદદનીશ કોથળો લઈ જાય છે. ત્યારબાદ આગળ જોઈશું. સાધુ સેઝ ટુ ધ વિલેજર. વિલેજર એટલે કે ગામના માણસને, માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક, આઈ એમ પ્લેસ્ડ વિથ યોર ગિફ્ટ. ગિફ્ટ એટલે ભેટ, અને પ્લેસ્ડ એટલે કે ખુશ થવું. હું તારી ભેટથી ખુશ છું. નાવ ડોન્ટ વરી, કે હવે ચિંતા ના કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. ડેફિનેટલી એટલે કે ચોક્કસ, મેક એટલે બનાવવું, રીચ એટલે કે ધનવાન, કે હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. ત્યારબાદ વિલેજર 2 ગામવાસી બીજો. થેન્ક યુ યોર હોલીનેસ, કે આભાર મહારાજ. આઈ એમ સો લકી. લકી એટલે કે નસીબદાર, હું કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી. પ્લીઝ એટલે કે મહેરબાની કરી, ટેલ મી એટલે કે મને જણાવો, કે મહેરબાની કરી મને જણાવો. વોટ આઈ નીડ ટુ ડુ, કે મારે શું કરવું પડશે. ત્યારે સાધુ જવાબ આપે છે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, પ્રિય બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ
પૂજા ગોલ્ડ કોઇન્સ એટલે કે સોનાના સિક્કા. હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. વિલેજર 2 ગામવાસી બીજો. ઇટ્સ ઓલ રાઇટ કે બરાબર છે. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ કે હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ કહે છે. સાધુ સેઝ બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિપતિ ભવ. અને સાધુ તેમને આશીર્વાદ આપતા કહે છે કે બચ્ચા તેરા કલ્યાણ હોગા એટલે કે બાળક તારું કલ્યાણ થશે. લક્ષાધિપતિ ભવ કે ખૂબ પૈસાદાર બનજે. ત્યારબાદ આગળ જોઈશું વિલેજર. The villager takes out 2 gold coins and gives to the સાધુ. કે ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. રમણ ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. કેરફુલી એટલે કે ધ્યાનપૂર્વક અને વોચિંગ એટલે કે જોવું કે રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસીસ ધ વિલેજર. પુટ્સ એટલે મૂકવું, કોઇન્સ એટલે સિક્કાઓ, પોકેટ એટલે ખિસ્સો ને બ્લેસીસ એટલે કે આશીર્વાદ આપવું. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમણ pushes the crowd aside and rushes to the સાધુ. ક્રાઉડ એટલે ટોળું, અસાઇડ એટલે કે એક તરફ. કે રમણ ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસે છે એટલે કે સાધુની તરફ જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ. ફીટ એટલે કે પગ કે તે તેના પગે પડે છે. રમણ સેઝ રમણ કહે છે યોર હોલીનેસ. હોલીનેસ એટલે કે મહારાજ કે મહારાજ યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. વર્લ્ડ એટલે કે દુનિયા, સેન્ટ એટલે સંત, ગ્રેટેસ્ટ એટલે કે સૌથી મહાન. કે તમે વિશ્વના એટલે કે દુનિયાના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. પ્લીઝ એટલે મહેરબાની, બ્લેસ એટલે કે આશીર્વાદ, મી એટલે મને. મને મહેરબાની કરી આશીર્વાદ આપો. સાધુ સેઝ સાધુએ કહ્યું ગેટ અપ માય ચાઇલ્ડ. ગેટ અપ એટલે કે ઉઠવું કે ઉઠ મારા બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલે સમસ્યા, ટેલ મી એટલે કે જણાવવું કે મને તારી સમસ્યા જણાવ. રમણ સેઝ રમણે કહ્યું માય લોર્ડ. પ્રભુ, મહારાજ. આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. કે મારા જીવનમાં મારી પાસે બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ. કે મારી પાસે મોટું ઘર છે. અ લોટ ઓફ મની. ખૂબ પૈસા છે. એન્ડ અ હેપી ફેમિલી. અને એક સુખી કુટુંબ છે. બટ એટલે કે પણ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. ડેથ એટલે કે મૃત્યુ, આફ્ટર એટલે પછી, હેવન એટલે કે સ્વર્ગ. પણ એવું કંઈ કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ સાધુએ કહ્યું ઇટ્સ વેરી ઇઝી ફોર મી. તે મારા માટે બહુ સહેલું છે. કમ નિયરર. નિયર એટલે કે નજીક જવું કે વધુ નજીક આવ. રમણ ગોઝ વેરી નિયર ધ સાધુ. વેરી એટલે ખૂબ જ, નિયર એટલે કે પાસે. કે રમણ સાધુની ખૂબ જ નજીક જાય છે. સડનલી અચાનક હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. બિયર્ડ એટલે કે દાઢી ને પ્લક્સ એટલે કે ખેંચી કાઢવું. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુ સેઝ આ આઉચ કે આ આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી. પ્રાઉડલી એટલે કે ગર્વથી કે તે ગર્વથી વાળ ઊંચો પકડે છે. એન્ડ અડ્રેસીસ ધ ક્રાઉડ. અડ્રેસીસ એટલે સંબોધવું, ક્રાઉડ એટલે કે ટોળું, અને ટોળાને સંબોધે છે. રમણ સેઝ રમણે કહ્યું આઈ એમ ધ લકીસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. લકીસ્ટ એટલે કે સૌથી નસીબદાર. કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મેજિકલ એટલે કે જાદુઈ. કે મારી પાસે જાદુઈ વાળ છે. ધીઝ
હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. બહુ સરસ મજાની લીટી આપણને આપવામાં આવી છે. ધીઝ હેર વિલ ટેક્સ અસ ડાયરેક્ટલી ટુ હેવન. ડાયરેક્ટલી એટલે કે સીધા સીધા, કે આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. હોલી મેન એટલે કે પવિત્ર માણસ, કે તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. ખૂબ જ સરસ મજાની લીટી આપણને આપવામાં આવી છે મિત્રો, કે તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. ત્યારબાદ આગળ જોઈશું. વિલેજર ટુ, ગામવાસી બીજો. આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીઝ વર્લ્ડ. વર્લ્ડ એટલે કે વિશ્વ અથવા કે દુનિયામાં. બીકમ રીચ એટલે કે ધનવાન બનવા કરતાં, હેવન એટલે કે સ્વર્ગ, અને અલ્સો એટલે પણ. આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ, મહારાજ, અલો મી ટુ પ્લક અ હેર. મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લગ્સ અ હેર. પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કરવો. સાધુ ઘણો વિરોધ કરે છે, પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. હી અગેન મેક અ ક્રાય ઓફ પેન. પેન એટલે કે પીડા થવી. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. વિલેજર 3, ગામવાસી ત્રીજો. વન ફોર મી ટુ. એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. રમણ સેઝ, માય લોર્ડ, મહારાજ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. ફોલોવર્સ એટલે કે અનુયાયી, કે મહારાજ મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન. કે તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઈઝ ટુ ઇસ્કેપ. ઇસ્કેપ એટલે કે ભાગી છૂટવાનો પ્રયત્ન કરવો, કે સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. ફોલ્સ ડાઉન એટલે કે નીચે પડી જવું, કે તે નીચે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. પીપલ ચેસ હિમ. ફેક સાધુ એટલે કે ઢોંગી સાધુ. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. પીપલ ચેસ હિમ. પીપલ એટલે લોકો, ને ચેસ એટલે કે પીછો કરવો. લોકો તેનો પીછો કરે છે. આગળ જોઈશું. રમણ સેઝ, રમણે કહ્યું. સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. ધીસ સાધુ એટલે કે આ સાધુ. ટ્રુથ એટલે કે સત્ય. તો આ સાધુનું સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. યોર એટલે તમારા, મની એટલે પૈસા, ને ગિફ્ટ્સ એટલે કે ભેટ. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. વી એટલે કે આપણે, રીચ એટલે કે પૈસાદાર, વર્કિંગ હાર્ડ એટલે કે સખત મહેનત કરીને, કે આપણે સખત મહેનત કરીને ધનવાન એટલે કે પૈસાદાર બનીએ છીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુ લાઈક ધીસ. અર્નિંગ્સ એટલે કે કમાણી. અર્નિંગ્સનો અર્થ કમાણી થશે. વી એટલે કે આપણે, કે આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. વિલેજર 2, ગામવાસી બીજો. ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. બીજો ગામવાસી બીજો કહે છે કે ઓ મારા 2 સોનાના સિક્કા. રમણ સેઝ, રમણે કહ્યું. ડોન્ટ વરી. ડોન્ટ વરી એટલે કે ચિંતા કરશો નહીં, કે ચિંતા કરશો નહીં. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. કિંગ્સ મેન
એટલે કે રાજાના માણસો, અરેસ્ટ એટલે કે ધરપકડ કરવી અથવા કે ગિરફ્તાર કરવું, કે ચિંતા કરશો નહીં, રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. બેક એટલે કે પાછા, મની એટલે પૈસા, અને ગેટ એટલે કે મળશે. એવરીવન એટલે કે સૌને, કે સૌને તેમના પૈસા પાછા મળશે. રમણ ગોઝ બેક ટુ ધ કોર્ટ. બેક એટલે કે પાછા ફરવું, કોર્ટ એટલે દરબાર, અને ગોઝ એટલે કે જવું, કે રમણ દરબારમાં પાછો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ભાગ પૂરો થાય છે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.